તો સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ અમેરિકાના પ્રમુખ ડોક્ટર વાસુદેવ પટેલ સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદની મુલાકાતે આવ્યા હતા. ડોક્ટર વાસુદેવ પટેલ 4.5 દાયકાથી યુએસએમાં રહે છે અને અમેરિકામાં 110 જેટલા વિવિધ ગુજરાતી સમાજ અને સંગઠનને એક કરી આજે સરદારના નિવાસસ્થાને પહોંચી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ અમેરિકાના પ્રમુખ વાસુદેવ પટેલ સાથે જન્મભૂમિ નડિયાદના હર્ષદભાઈ પટેલ અને કર્મભૂમિના પ્રકાશભાઈ પટેલ દ્વારા સરદારના નકશે કદમ 110 ગુજરાતી સમાજને એક છત્ર નીચે લાવ્યા. અમેરિકાના 81 શહેરોમાં ગુજરાતના વેર વિખેર વિવિધ સમાજ અને પાટીદારના વિવિધ સમાજો સાથે અદ્ભુત સંકલન કરી એકતાનો સરદાર સાહેબના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ત્યારે આવતા વર્ષે ઓર્લેન્ડોમાં 2026માં મોટું કન્વેન્શન કરવા જઈ રહ્યા છે, જેમાં 10,000 લોકો હાજર રહેવાના છે. ડોક્ટર વાસુદેવ પટેલ, હું એટલાન્ટા યુએસએ રહું છું. 4.5 દાયકાથી અમેરિકામાં વસું છું. એ ઓળખ કરતા પણ જે મોટી ઓળખ છે એ કે અમે સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ યુએસએ એનો સ્થાપક પ્રમુખ છું. સાથે સાથે જે અમેરિકામાં 110 થી વધારે ગુજરાતી સમાજો હતા જે એકબીજા જોડે કનેક્ટેડ નહોતા, પોતપોતાની રીતે બધા ખૂબ સારું કામ કરતા હતા. એ બધાને યુનાઇટ કરવાનું 4 વર્ષની મહેનત પછી બધાને યુનાઇટ કરવાનું અમારી 3 જણની ત્રિપુટી હતી. એક તો અમારા નડિયાદના જ પરમ મિત્ર છે હર્ષદભાઈ પટેલ ઉર્ફે પકાજી પટેલ, બીજા અમારા કરમસદના જે સરદાર પટેલના જ ગામના પ્રકાશભાઈ પટેલે ઉર્ફે કે પીબી પટેલ. અમે 3 જણાએ એક મક્કમ રીતે કે બધાને કેવી રીતે ભેગા કરી શકાય, તમારી ત્રિપુટી લગભગ આખું અમેરિકા ફેંદી વળી. 81 મોટા સિટીમાં ગયા, ગુજરાતી સમાજના જે કે લીડરો હતા એમને મળ્યા, ધાર્મિક સંસ્થાઓને મળ્યા, ગુજરાતી જ્ઞાતિવાહિત સંસ્થાઓ કે ભાઈ સુરતી લેવા પાટીદાર, સુરતી કડવા પાટીદાર, ચરોતરની અંદર 6 ગામ, 12 ગામ, 24 ગામ, એવી રીતે ઉત્તર ગુજરાત, એવી રીતે સૌરાષ્ટ્રમાં, એવી જે બધી થઈને લગભગ 110 જેટલી કમ્યુનિટી જે વહેંચાયેલી હતી પણ એકબીજા સાથે કનેક્ટેડ નહોતી. મેં કહ્યું એમ બધા ખૂબ જ ઉત્તમ કામ કરતા હતા પોતપોતાની રીતે, પણ કલેક્ટિવલી વી આર કાઇન્ડ ઓફ ઝીરો, કારણ કે આપણી યુનિટી નહોતી.